તેરા તુझको અર્પણ અભિગમ અંતર્ગત સન 1996 ચોરાયેલ કિંમતી મુદ્દામાલ કિંમત ₹2,69,500 શોધી કાઢીને પોલીસ અધિક્ષક વાવથરાદના હસ્તે મૂળ માલિકને મુદ્દામાલ પરત આપતી સુઈગામ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, રેન્જ બનાસકાંઠા પાલનપુર વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાએ ડાલના સમયમાં જાહેર જનતાના ગુમ થયેલ કે ખોવાઈ ગયેલ કિંમતી મુદ્દામાલ કે સમાન અન્વયે જરૂરી કાર્યવાહી કરી અરજદારોને પરત આપવા બાબતે સૂચના કરી હતી અને SM વારોતરિયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ HM પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર સુઈગામ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ફરિયાદીઓના 1996 થી 2024 સુધી ચોરાયેલા મુદ્દામાલને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલ હોય જે આધારે ટેકનિકલ સર્વેલન્સ CEIR પોર્ટલ તેમજ હ્યુમન સોર્સિંગની મદદથી ચોરાયેલ કિંમતી મુદ્દામાલ અને સન 1996માં ચોરાયેલ ચાંદીના હાથે પહેરવાના ચૂડા નગ 2, એક ચાંદીનો ટુકડો 444 ગ્રામ, કુલ કિંમત ₹2 લાખ અને સન 2006માં ચાંદીનું 76 નગ 1, કિંમત ₹4,500 તથા સન 2024માં 3 નાકની ચૂંક નગ 1, પગમાં પહેરવાની ઝાંઝર કિંમત ₹65,000 ને શોધી કાઢી તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ કિંમતી મુદ્દામાલ હાલની કિંમત ₹2,69,500નું પોલીસ અધિક્ષક વાવ થરાદના હસ્તે મૂળ માલિકોને પરત આપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે।